પ્રયત્ન કરવો છે. પહેલો પ્રશ્ન કંઈક તમારા સામે કંઈક એવો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો કે જે નદી નવી રચાયેલી ભૂમિ સપાટીના ઢોળાવોને અનુરૂપ વહેતી હોય તેને અનુવર્તી કહેવાય. પૂર્વવર્તી અને અનુવર્તી ભણ્યા હતા આપણે. અને અસ્તિત્વ ધરાવતા સ્થળ દ્રવ્ય પર તે જ નદી ઉદ્ભવે તે પરિણામી નદી કહેવાય દોસ્તો. તો ખરેખર જોઈએ તો આ બંને વિધાનો, જે પણ વિધાનો દેખાય છે, બંને વિધાનો અહીંયા આપણને સત્ય જોવા મળે છે. એન્ટીસીડન્ટ રિવર્ટની આપણે વાત કરી હતી. ક્વેશ્ચન નંબર 2, નદી અને સમુદ્ર કે અન્ય નદીને મળે, નદી અને સમુદ્ર કે અન્ય નદીને મળે, કોઈ નદીની વાત થઈ રહી છે, કોઈ નદી સમુદ્ર કે કોઈ અન્ય નદીને મળે તે સ્થાનને શું કહેવાય છે? રાઈટ, તે જગ્યા છે ને શું કહેવાય? નદીપથ. એ તો નદી જાય છે એ છે. મુખ હોઈ શકે, પ્રદીપ ન હોઈ શકે, એક પણ નહીં. નદી ખતમ થાય નદીનું મુખ કહેવાય, નદી ઉદ્ભવ પામે નદીનું મૂળ કહેવાય. તો મુખ સાચો આન્સર છે. ક્વેશ્ચન નંબર 3, નદી જળમાં ભળતા બધા જ પ્રકાર આકારના દ્રવ્ય જથ્થાને ખાલી જગ્યા કહેવાય. પેડિમેન્ટ, બોઝ, મેસા કે પછી એક પણ નહીં. જો સેડિમેન્ટ કીધું હોત ને તો આ સાચું થઈ જાય. આ હિન્દી શબ્દ છે બોઝ, ઘણી વખત ક્યાંક વાંચતા હોય ને આવી રીતના પ્રશ્ન પૂછાઈ જાય તો એને આપણે નદી બોઝ કહેશું. શું કહેશું દોસ્તો? નદી બોઝ કહેશું. સાચો આન્સર ઓપ્શન બી સાચું છે અહીંયા. ક્વેશ્ચન નંબર 4, કચ્છની સૌથી મોટી અને સૌથી લાંબી નદી ખારી નદી ક્યાંથી નીકળે છે? કંદકોટના ડુંગર, ચાળવાના ડુંગર, અઘોઈના ડુંગર કે ભુજીયો ડુંગર? જે પોઈન્ટ નતા લીધા એને ક્વેશ્ચન સ્વરૂપે લઈ લી છે એટલે ક્યાંય કોઈ વસ્તુ મિસ ન થાય. બરાબર, તો આ સાચો આન્સર આવશે ચાળવાનો ડુંગર. હવેનો ક્વેશ્ચન છે એમાં એક બે ફેક્ટ એવા છે જે આપણે નથી લીધા પણ કંઈક જાણીએ હવે. બરાબર, ક્વેશ્ચન નંબર 5 માં જોડકા પૂછ્યા છે. આ નદી દીધી છે રૂકમાવતી, મોરાઈ, લુણી અને ભૂખી. મને એટલી ખબર પડે કે એક મોરાઈ ખબર હોય તમને, લુણી ખબર હોય તમને, રૂકમાવતી ખબર હોય, ભૂખી ખબર હોય. નો ખબર હોય તો ભૂખી થી ઉપાડો ભાઈ. ભૂખી થી શું હતું? ભૂખી થી મુંદ્રા હતું ભાઈ. 4 માં બી હોય એવું કેટલા છે? 4 માં બી હોય એવા કેટલા? 4 માં બી હોય એવા કેટલા? એક જ છે. છતાંય જોઈએ બીજું. લુણી બધાને આવડી જાય. બરાબર, લુણી નદી કિનારે ધોળાવીરા વસે. નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર છે, પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. પોઈન્ટ નંબર 3, સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા મચ્છુ છે. પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 4, સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી બનાસ છે. જો આપેલ પૈકી એક પણ નહીં કીધું અહીંયા. બરાબર, જો આપણે છે ને જોવાનો પ્રયત્ન કરીએ, બધા જ પોઈન્ટ્સ છે ને સમજવાનો પ્રયત્ન કરીએ. મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા કીધું છે ને, નહીં આવે. મધ્ય ગુજરાતમાં વહેતી જ નથી નર્મદા એટલા માટે. બરાબર, સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી કઈ નદી છે? સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા મચ્છુ છે. વિધાન સાચું છે. બરાબર, પછી ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી બનાસ. આ પણ વિધાન સાચું છે. જો અયોગ્ય પૂછ્યું છે. બરાબર, અને સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી તો ભાદર છે. તો અહીંયા 1, 3 અને 4 જે છે ને એ સાચું છે. આપેલ પૈકી એક પણ નહીં. 1, 3 અને 4 સાચું છે. ચલો ક્વેશ્ચન નંબર 2, નીચે પૈકીના વિધાનો છે, વિધાનોનો યોગ્ય પસંદ કરો. વઢવાણ ભોગાવો નદી ચોટીલા તાલુકાના નવા ગામ પાસેના ડુંગરમાંથી નીકળે છે. યાદ કરો કેમ કીધું તું? વઢવાણ નવા ગામ. બરાબર, આ સાહેબ થાય સાહેબ. લીમડી ભોગાવો ચોટીલા તાલુકાના ભીમોરા, લીમડી ભીમોરા થાય સાહેબ. વઢવાણ ભોગાવો નદીનું અંતિમ સ્થાન નળ સરોવર છે સાહેબ. થાય. અહીંયા 1, 2 અને 3 સાચા. લાસ્ટ ક્વેશ્ચન, ભાદર નદી બાબતે કયું વિધાન અયોગ્ય છે? ઓલું અયોગ્ય, પહેલામાં અયોગ્ય હતું. તે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી છે. તે સૌરાષ્ટ્રની જીવાદોરી માનવામાં આવે છે. સૌરાષ્ટ્રની ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં ઘેલો છે. તેની સહાયક નદીઓમાં ઓઝણ અને ઉભેદ. હા, ઓઝત અને ઉભેદ યાદ કરો, નવી બંદર પાસે મળતી હતી. તો એક માત્ર ખોટું કયું? તો કે 3. તો તપાસવાના છે અને યોગ્ય પસંદ કરવાના છે. વિધાનમાં શું કીધું છે કે નર્મદા નદીની વિશેના વિધાન યોગ્ય તપાસો. ગુજરાતમાં તેની લંબાઈ 160 કિલોમીટર. સાચી વાત. નર્મ એટલે સુખ, આનંદ અને દા એટલે અદા એટલે આપનારી. એનો અર્થ થાય કે સુખ આપનારી. બહુ સાચી વાત છે. નર્મદા નદી એ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વહે છે. એકદમ સાચી વાત છે. તો અહીંયા 1, 2 માત્ર સાચા. રાજસ્થાનમાંથી વહેતી નથી. જો રાજસ્થાન કેમ મારા મનમાં આવી ગયું? તો કે ઓલી સહિયારી યોજના હતી એટલા માટે. રાઈટ, રાજસ્થાનમાં વહેતી નથી. 2 જ રાજ્ય યાદ રાખવાના છે. કયા છે? ગુજરાત અને મધ્યપ્રદેશ છે. સાબરમતી નદી વિશે વિધાનમાં યોગ્ય વિધાન પસંદ કરો. તેની ગુજરાતમાં લંબાઈ 116 કિલોમીટર. ના ભાઈ, 321 કિલોમીટર છે. સાબરમતી અને તેને મળતી સહાયક નદીઓ સમગ્ર પ્રદેશ વિકર્ણ તરીકે ઓળખાય છે. આ નદી ઉપર રિવરફ્રન્ટ નિર્માણ કરી 2005 માં એનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. અને સાબરમતી નદીનું અંતિમ સ્થાન છે એ શું છે દોસ્તો? અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં થતું જોવા મળે છે. તો પહેલું ખોટું, બાકી બધું સાચું.
દોસ્તો વૌઠામાં આપણે એક વસ્તુ કહેવાની ભૂલી ગયો તો, વૌઠાનો મેળો જે કારતક સુદ 11 થી પૂનમનો છે, આમ જોઈએ તો પૂર્ણિમાનું મહત્વ છે ત્યાં, રાઈટ. અને આ મેળામાં બહુ મોટી માત્રામાં ગધેડાઓની લેવેચ થાય, ગુજરાતનો સૌથી મોટો છે. બનાસ વિશે યોગ્ય પસંદ કરો. પ્રાચીન કાળમાં આને પરણાસા કહેતા, સાચી વાત છે. બનાસ નદીનું અંતિમ સ્તન કચ્છનું નાનું રણ છે, એકદમ સાચી વાત છે. તો એ અને બી બંને સાચા. નીચે પૈકી કઈ નદીઓ નર્મદાને મળતી નથી? ભૂખી, અમરાવતી, ઔરંગા અને ખારી. બરાબર. તો સ્વાભાવિક છે કઈ નદી નર્મદાને મળતી નથી? તો જો ભૂખી નદી આપણે કેમ ભૂખી મળે છે, અમરાવતી મળે છે, ઓરસંગ મળે છે, બરાબર, કરનાળી મળે છે, આ બધી નદી મળે છે. ખારી નામની નદી મળતી નથી. આ ભૂખી શું કામ આપણે કન્ફ્યુઝ થયા? તો કે ભૂખી નામની નદી જે છે, એ ભૂખી નામની નદી આપણે ક્યાં યાદ રાખીએ છીએ? ભૂખી નામની નદી કચ્છ સાથે જોડી લઈએ, રાઈટ. એ કચ્છની નથી, આ નર્મદા વાળી છે. અને ખારી નામની નદી છે એ કચ્છ વાળી ખરી. આ ખારી નામની નદી પાછી આપણે હાથી સામે માવા ખાસેમાં સાબરમતીને મળનારી પણ છે. નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? સાબર નદી અરવલ્લીની ટેકરીઓમાં આવેલા વેકરિયા નજીકથી ઉદ્ભવ પામે છે. પ્રાંતિજની ઉત્તરે હાથમતી નદી મળે ત્યાં સાબરમતી નદી તરીકે ઓળખાય. વ્યવહારિક વાત છે કે બંને વિધાનો સત્ય છે. તો આ થઈ ગયા તળ ગુજરાતના નદી તંત્રની વાતો. તળ ગુજરાતના નદી તંત્રને ખતમ કરી, ગુજરાતના નદી તંત્રને ખતમ કરી આજના